સર્વને જય સ્વામિનારાયણ. તો આજની પ્રશ્નોત્તર ચર્ચામાં આપણે ગોલોક મધ્ય અક્ષરધામ સિરીઝ છે એના પર એક કમેન્ટ આવી હતી, એના વિશે આપણે ડિસ્કશન કરવાના છે. હવે આ કમેન્ટ મેં એટલા માટે લીધી છે કે આવી બીજી કમેન્ટ પણ આવી હતી કે જેમાં એ લોકો એવું પ્રતિપાદન કરે છે કે ગોલોક અસંખ્ય છે, એટલે એ લોકોએ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ અસંખ્ય માનેલા છે અને અક્ષરધામ એક જ છે એવું એ લોકો માને છે. હવે મને ખબર નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા મત પંથો આવો પ્રચાર કરે છે, કેમ કે આપણે આગળના જે 9 ભાગો જોયા એમાં જે અક્ષરધામનું વર્ણન છે એ ગોલોકથી જ કરવામાં આવેલું છે અને એમાં પણ અક્ષરધામમાં ભગવાનનું રૂપ કેવું છે, એટલે કે શ્રીજી મહારાજનું રૂપ કેવું છે, તો રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે જ છે અને ગોલોકને માયાથી પર કીધો છે. પણ ખબર નહીં કે આવી જે ગેરમાન્યતા છે અથવા આવી જે અવળી સમજણ છે લોકોના મગજમાં કેમની ફિટ કરેલી છે એ જ ખબર નથી પડતી. એટલે પહેલાં આપણે આ કમેન્ટ જોઈએ આ ભાઈની. આ એ જ ભાઈ છે કે જે આપણે આગળના જે ભાગોમાં છે એમની કમેન્ટ પર ડિસ્કશન કર્યું હતું. એટલે એ તમને ખ્યાલ આવી જશે કે એ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનને કેટલા નીચે ઉતારે છે અને એમના પ્રત્યે કેટલો દ્વેષ છે એ તમને આ કમેન્ટ પરથી જ ખબર પડશે. તો આ ભાઈએ લખ્યું છે, હવે વચનામૃતનું પ્રમાણ આપ્યું છે એમને અમદાવાદ 7નું. હવે તમે એક વસ્તુ માર્ક કરશો ને કે આ ભાઈ અથવા આવી સમજણ જેટલાની છે ને એટલા લોકો શું કરશે કે વચનામૃત છે કે બીજા જે મૂળભૂત ગ્રંથો છે ને એમાંથી અમુક જ વાક્યો લેશે. ધારો કે અમદાવાદ 7નું વચનામૃત હું તમને આખું બતાવીશ, આખો ફકરો, તો એમાં પણ જે છેલ્લે સારાંશ છે ને તો એ લોકો એ મત નહીં સ્વીકારે, પણ અહીંયા એમને જેટલું યોગ્ય લાગે છે ને એટલું જ સ્વીકારે છે. આ વસ્તુ તમે ભક્ત ચિંતામણી પ્રકરણમાં તમે નોટ કરી હશે કે એ ભક્ત ચિંતામણી પ્રકરણ 1:159 એને નથી સ્વીકારતા. ખાલી એમને જેટલા શબ્દો યોગ્ય જણાય ને એ આખું પ્રકરણ નહીં લે, પણ એ પ્રકરણમાંથી એટલા જ શબ્દો લેશે. એટલે અહીંયા પણ એમને ચેરી પિકિંગ જ કર્યું છે. આપણે પહેલાં એમની કમેન્ટ જોઈએ. તો આ અમદાવાદ 7નું વચનામૃત એટલે જે આપણે વચનામૃત પુસ્તક લાવીએ છીએ તો એમાં 262 વચનામૃત છે. એના સિવાય જે અમદાવાદ દેશના 11 વચનામૃત છપાય છે એમાંથી આ અમદાવાદ 7નું વચનામૃત એમને ત્યાંથી આ વાક્ય લીધેલું છે. તો એમને શું લખેલું છે એ આપણે વાંચીએ. ને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજોમય છે. આટલું સેન્ટેન્સ એમને ઉપાડ્યું છે. હવે શું કરે છે કે આગળનું જે બધા વચનામૃતના પ્રમાણો, વચનામૃતના વાક્યો જે શ્રીજી મહારાજે જાતે કીધા છે, એ નંદ સંતોએ કીધા છે, એ બધાને સાઈડમાં મૂકી દીધા અને હવે એ જે મહાશય છે આપણને આનું અર્થ બતાવશે. તો અહીંયા એ અર્થ આપણને બતાવે છે કે અહીં સમજી શકાય છે કે પ્રત્યેક બ્રહ્માંડમાં કૈલાસ, વૈકુંઠ, ગોલોક વગેરે આવેલા છે. એટલે આપણને ખબર છે કે પ્રત્યેક બ્રહ્માંડમાં કૈલાસ, વૈકુંઠ છે, પણ ગોલોકને પણ આ ભાઈએ શું કર્યું, બ્રહ્માંડની અંદર લઈ લીધું. બ્રહ્માંડો અનંત કોટી અર્થાત અસંખ્ય છે. એટલે આપણને સમજાવે છે, કેમ કે આપણને ના ખબર હોય કે બ્રહ્માંડો અનંત કોટી છે, એટલે એ ભાઈ આપણને સમજાવે છે કે બ્રહ્માંડો અનંત કોટી છે એટલે સર્વધામો પણ અસંખ્ય છે. એટલે જ શ્રીજી મહારાજે હેતુપૂર્વક વૈકુંઠ અને ગોલોકધામની આગળ અસંખ્ય એવું વિશેષણ મૂક્યું છે જે બંને માટે લાગુ પડે છે. એટલે કે વૈકુંઠ પણ અસંખ્ય છે અને ગોલોક પણ અસંખ્ય છે, પરંતુ સર્વેથી પર બ્રહ્મપુર અર્થાત અક્ષરધામ એક જ છે. તેથી શ્રીજી મહારાજે અહીં હેતુપૂર્વક અસંખ્ય એવા શબ્દોનો પ્રયોગ બ્રહ્મપુર આગળ કર્યો નથી. આમ આ કથનનું વિચારપૂર્વક વાંચન કરતાં ખ્યાલ આવે છે કે બ્રહ્મપુર અર્થાત અક્ષરધામ એક જ છે, જ્યારે વૈકુંઠ, ગોલોક આદિ ધામો અસંખ્ય છે. અસંખ્ય ગોલોક અને તેમાં અસંખ્ય દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન. વાહ 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 વાહ, શું જબરજસ્ત અર્થઘટન કર્યું છે. એટલે આ વચનામૃતમાંથી એમાંથી પણ ખાલી એક જ સેન્ટેન્સ ઉપાડ્યું અને એમાંથી એમને શ્રીજી મહારાજનો હેતુ ખબર પડી ગઈ. એમને હેતુપૂર્વક કેટલી વાર વાપર્યું, અહીંયા એકવાર, પછી ફરી વાર, બીજી વાર, એમ એ શ્રીજી મહારાજનો આમ જે રદગ્રત અભિપ્રાય સમજતા હોય ને એવી રીતે જાણે લખે છે કે શ્રીજી મહારાજે આગળ ક્યાંય બ્રહ્મપુર ધામનું વર્ણન જ નથી કર્યું. નંદ સંતોએ પરથારામાં ગોલોક મધ્ય અક્ષરધામ, ત્યાં અક્ષરધામમાં બ્રહ્મપુર કીધેલું જ છે, એ પણ નંદ સંતોને ના ખબર પડી. શ્રીજી મહારાજે જ્યારે ગઢડા પ્રથમ 7માં જે વ્યતિરેક સ્વરૂપ કીધું હતું, ગોલોકધામને વિશે બ્રહ્મજ્યોતિ, ત્યાં પરબ્રહ્મનું વ્યતિરેક સ્વરૂપ કીધું, ત્યારે મહારાજે ત્યાં હેતુ એમનો કીધો નહીં. ખાલી આ વચનામૃતમાંથી આ વાક્યથી એમને શ્રીજી મહારાજનો હેતુ પકડી લીધો. વાહ વાહ. હવે આપણે આનું થોડું વિશ્લેષણ કરીએ કે આ જે અવળી સમજણ લાયા છે, હવે તમે વિચારો કે
સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા મતપંથોમાં આવી અવળી સમજણ લોકોના મગજમાં ફિટ કરેલી હશે. મને ખબર નથી કે કયા કયા મતપંથો આવું સમજાવે છે લોકોને કે ગોલોક અનંત છે અને ગોલોક બ્રહ્માંડની અંદર છે. તમે વચનામૃત વાંચો, મેં જે આગળના 9 ભાગ બનાવ્યા એમાં વચનામૃતના જ પ્રમાણો લીધા છે અને એની પુષ્ટ કરવા માટે હરિવાક્ય સુધાસિંધુ અને એના પર રચેલું જે ભાષ્ય રઘુજી મહારાજે સેતુમાળા ટીકા, એના પણ સંદર્ભો આપણે જોયા અને એમાં ગોલોક મધ્ય અક્ષરધામનો અર્થ ગોલોક મધ્ય અક્ષરધામ જ રાખ્યો અને એમાં પણ અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે જ ભગવાનનું વર્ણન જોયું. બરાબર, પણ એ પ્રમાણો આ લોકો સ્વીકારવા જ તૈયાર નથી. હવે અહીંયા ખોટું અર્થઘટન કર્યું છે એ હું તમને સમજાવું. પહેલાં ધારો કે કોઈ નવા હોય તો આપણે જોઈ લઈએ કે આ ભાઈએ શેના પર કમેન્ટ કરેલી છે. તો આપણે જે ગોલોક મધ્ય અક્ષરધામની જે શૃંખલા બનાવી છે એમાં 9 ભાગ બનાવ્યા. એમાં આપણે ધામ વર્ણન ચાતુરી પ્રમાણે અને ભક્ત ચિંતામણી પ્રકરણ 159 પ્રમાણે આ નકશો બનાવ્યો છે કે જે મહામાયાનો જે અંધકાર છે એનાથી પાર પહેલાં વિરજા નદી આવે છે, પછી સત્સૃંગ પર્વત આવે છે, પછી સત્સૃંગ પર્વત પર રાસમંડળ છે, પછી વચ્ચે એની અંદર વૃંદાવન છે, એની અંદર ગોલોક છે અને ગોલોકની મધ્યે જે અક્ષરબ્રહ્મ તેજપુંજ આવેલું છે એમાં જે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે એને જ આપણે અક્ષરધામ તરીકે સ્થાન વિશેષ તરીકે ઉલ્લેખ કરાય છે. અને એમાં ભગવાનનું રૂપ કેવું છે તો રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાનના રૂપે જ ત્યાં ભગવાન બિરાજમાન રહે છે. આને પ્રતિપાદન કરવા માટે આપણે આટલા ભાગોમાંથી પ્રમાણો જોયા. એમાં ભક્તિ ચિંતામણી પ્રકરણ 1નું જોયું, 159 જોયું, પછી જે મંગલાચરણ કરે છે હરિવાક્ય સુધાસિંધુ સેતુમાળા ટીકામાં એમાં પણ ગોલોક મધ્ય અક્ષરધામ, પછી પ્રથમ 1નું વચનામૃત જોયું, પરથારો જોયો. બરાબર, પરથારામાં જે સમાધિ ઐશ્વર્ય બતાવે છે શ્રીજી મહારાજ એમાં બી ગોલોક મધ્ય અક્ષરધામ એમાં જ શ્રી કૃષ્ણ રૂપે જ દર્શન આપે છે. ગોલોકમાં અલગ દર્શન આપે છે અને અક્ષરધામમાં અલગ દર્શન આપે છે એવું પ્રતિપાદન ત્યાં થયેલું નથી. પ્રથમ 7નું હમણાં જેમ મેં કીધું એમ, પ્રથમ 71નું એનો પણ હરિવાક્ય સુધાસિંધુ સેતુમાળા ટીકાનો અર્થ જોયો. વડતાલ 18નું એનો પણ આપણે હરિવાક્ય સુધાસિંધુ સેતુમાળા ટીકાનો અર્થ જોયો. એટલે આ ભાઈએ આ બધા પર કમેન્ટ કરેલી છે પણ આ પ્રમાણો પર એ કશું બોલતા નથી. એ હરિલીલામૃત ને પછી જે બીજા સ્વામીની વાતો, જે વાર્તા સાહિત્ય છે એમાંથી અમુક સેન્ટેન્સ લાવીને એવું પ્રતિપાદન કરવા જાય છે કે ગોલોક એ શ્રી કૃષ્ણ ભગવાનનું, દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ છે અને એ તો અનંત છે અને એમાં અનંત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે અને અક્ષરધામ જ ખાલી માયાથી પાર છે અને એમાં શ્રીજી મહારાજ રહે છે. હવે આવું આપણા કોઈ મૂળભૂત ગ્રંથોમાં લખેલું નથી, પણ આવું એમના જે ગુરુઓ હશે અથવા એ જે મત પંથમાં માનતા હશે એ લોકોનામાં આવી અવળી સમજણ બેસાડેલી છે અને એને આજે આપણે આ પ્રશ્નોત્તર ચર્ચામાં દૂર કરીશું. એટલે બીજાને પણ આવી અવળી સમજણ હોય તો એનું પણ નિરાકરણ આમાંથી થઈ જશે. હવે આ ભાઈને એવું છે કે ભાઈ ભાગ 9 બનાવ્યા, કેટલા ભાગ બનાવશે? પણ હજુ બહુ બધા ભાગ બાકી છે. તમે ચિંતા ના કરો, હજુ બીજા ઘણા ભાગ આવશે ને એમાં આપણે બધા મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણ જ જોવાના છે. એટલે આ શૃંખલા હજુ પતી નથી, પણ વચ્ચે આપણે પ્રશ્નોત્તર ચર્ચામાં જે બધી કમેન્ટ આવે છે એના પર ડિસ્કશન પણ કરીએ છીએ અને એનું નિરાકરણ પણ કરતા રહીએ છીએ. તો આમનું અહીંયાથી શું પ્રતિપાદન કર્યું એમને કે ગોલોક અસંખ્ય છે અને એમાં અસંખ્ય દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે. બરાબર, હા ભાઈ એવું કહેવા માગે છે. હવે આ જે સેન્ટેન્સ લીધું ને એ વચનામૃત આપણે જોઈએ, પણ એ વચનામૃત જોતાં પહેલાં જે મેં આ ચાર્ટ સમજાવ્યો હતો ને એ ચાર્ટ પણ થોડોક તમારે સમજવો પડશે તો જ તમને આ વચનામૃતમાં ખબર પડશે. કે જે મેં સમજાવ્યું હતું કે ભગવાનના જે 5 રૂપો એમાં જે પર રૂપ છે એ અક્ષરધામમાં નિત્ય વિરાજમાન રહી છે. એ અક્ષરધામમાંથી એ જે મૂળ રૂપ છે જેને મૂળ રૂપ કહેવાય એ લોયા 18 પ્રમાણે ભગવાનની મૂળ રૂપનો ત્યાગ નથી કરતા. જે રાધા લક્ષ્મી સહિત કિશોર વયનું જે શ્રી કૃષ્ણ રૂપ છે એનો ત્યાગ નથી કરતા, પણ એ જ ભગવાન બીજું સદાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને બ્રહ્માંડ જેટલા બ્રહ્માંડો છે એમાં જ્યાં જેવું કાર્ય અને પ્રયોજન હોય એ પ્રમાણે અવતાર ધારણ કરે છે. એટલે જ્યારે અવતાર ધારણ કરે ભગવાન બ્રહ્માંડમાં મનુષ્ય રૂપે કે બીજા વિજાતીય રૂપે કે જેમ મત્સ્ય અવતારમાં કે નૃસિંહ ભગવાન રૂપે, તો એ જે પણ રીતે અવતાર ધારણ કરે ભગવાન તો એ બ્રહ્માંડનું વિભવ રૂપ કહેવાય, એટલે અવતાર રૂપ કહેવાય. અને આ જે પર રૂપ છે એને અવતારી રૂપ કહેવાય અને બંનેમાં એકતા રહેલી છે. એટલે જ્યારે અવતાર પ્રગટ થાય તો એની ઉપાસના કેવી રીતે કરવાની કે ભાઈ એ અવતાર ખાલી અમુક કાર્ય અને પ્રયોજન માટે આવ્યા અને પછી અંતર્ધ્યાન થઈ ગયા, તો એવું નહીં સમજવાનું કે બસ આટલા જ ટાઈમ માટે હતા. પણ એ અવતારની આપણે ઉપાસના કરીએ તો એમાં આ અવતારી ભાવ જ રાખવાનો, શ્રી કૃષ્ણ ભગવાનનો જે રાધા લક્ષ્મી સહિત નિત્ય છે એવો અવતારી ભાવ જ રાખવાનો. આ ઉપાસનાની પદ્ધતિ છે. હવે આપણે જે ભક્ત ચિંતામણી પ્રકરણ 1માં જોયું હતું કે આ જ ભગવાન બ્રહ્માજીના 51 વર્ષનો પહેલો દિવસ, એનો પહેલો મન્વંતર, એના પહેલાં સતયુગમાં નરનારાયણ રૂપે, પછી 7મા મન્વંતરના 28મા મહાયુગના દ્વાપર યુગમાં દેવકીનંદન કૃષ્ણ રૂપે અને પછી કળિયુગમાં
સહજાનંદ સ્વામી રૂપે એટલે કે શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા. એટલે આપણો જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એમાં જે આટલા રૂપો છે ને એમાં એકતા કીધેલી છે. જેમ તમે શિક્ષાપત્રી વાંચશો 108થી 112 એટલે આટલા સ્વરૂપોમાં સ્વરૂપ અદ્વૈત કીધું છે કે આટલા જે સ્વરૂપો છે એમાં ભેદ ન જાણવો. બરાબર, મહારાજે સ્વયં સ્પષ્ટ કરેલું છે. કેમ કે આ લોકોનો અહમર્થ આત્મા અલગ અલગ નથી. જેમ જીવાત્મા અલગ અલગ છે એવી રીતે આ પરમાત્મા અવતાર ધારણ કરે છે અલગ અલગ સ્વરૂપે. તો એ બધાનો આત્મા એક જ છે. એટલે તત્વ તો એક જ ભગવાન છે. એવું નથી કે ભાઈ જેટલા અવતાર ધારણ કરે છે એટલે અલગ અલગ આત્મા થઈ જાય બધાના. બરાબર, આ વસ્તુ સમજવાની છે. એટલે આ શ્રી કૃષ્ણ ભગવાન, નરનારાયણ ઋષિ, આ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રીજી મહારાજ બધામાં એકતા રહેલી છે. તો જ તમને આ વચનામૃત ખબર પડશે. બરાબર, આની ડિટેલ ચર્ચા આગળ મેં કરી છે ટાઈમલાઇનની. તમે આગળની વિડીયો જોશો એમાંથી ખ્યાલ આવશે. હવે આપણે એ જે ભાઈએ વચનામૃતમાંથી લાઈન લીધી છે ને એ વચનામૃત વાંચીએ. આમાં જે હરિવાક્ય સુધાસિંધુ ને સીતુમાળા ટીકા છે એમાં તો 262 જ વચનામૃત છે. એટલે એમાં આ અમદાવાદ દેશના જે વધારાના 11 વચનામૃત છે એમાં ઉપલબ્ધ નથી. પણ વચનામૃત પુસ્તકમાં છપાઈ છે એટલે વચનામૃતમાં જે છપાયેલું છે એ જ મેં અહીંયા મૂકેલું છે. હવે એ જ આપણે વાંચીએ. હવે આમાં શું આવે છે કે તે પછી એટલે શ્રીજી મહારાજ અમે અંતરદ્રષ્ટિ કરી ત્યારે પ્રણવનાથને જોયો. એટલે મહારાજ અંતરદ્રષ્ટિ કરે છે એટલે સમાધિમાં જાય છે ત્યારે પ્રણવનાથને જોયો. તે જોતાં જોતાં નંદેશ્વર પોઠિયો આવ્યો. તે ઉપર બેસીને કૈલાસમાં શિવજી પાસે ગયા અને ત્યાં ગરુડ આવ્યો. તે ઉપર બેસીને વૈકુંઠ તથા બ્રહ્મધામને વિશે જાતા હવા. હવે જો અહીંયા મહારાજ અંતરદ્રષ્ટિ કરીને આ સૂક્ષ્મ યાત્રા કરે છે, સમાધિમાં કહો કે ગમે તે રીતે કહો. અને શ્રીજી મહારાજ નરનારાયણ ઋષિ અને જે અક્ષરધામના અધિપતિમાં એકત્વ ભાવ છે. એટલે શ્રીજી મહારાજ એ રીતે પોતાનો એક્સપિરિયન્સ અહીંયા કહે છે. એટલે એ રીતે આપણે સમજવાનું છે. એટલે શ્રીજી મહારાજ પહેલાં કૈલાસમાં ગયા, પછી ત્યાંથી ગરુડ પર બેસીને વૈકુંઠમાં ગયા અને તથા બ્રહ્મધામને વિશે જાતા આવ્યા. ત્યાં ગરુડ પણ ઉડી શક્યો નહીં એટલે અમે એકલા તે સર્વે થકી પર એવું જે શ્રી પુરુષોત્તમનું ધામ તેમાં ગયા. એટલે અક્ષરધામ એટલે આ બ્રહ્મધામ તરીકે અક્ષરધામનો જ ઉલ્લેખ કરેલો છે. ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું, મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહીં. એટલાય ઠેકાણે ફર્યા અને પછી અમે દેને વિશે આવ્યા ને ફેર અંતર સામું જોયું ત્યારે એમ જણાવ્યું છે સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનો કરતા પણ હું જ છું. એટલે જે શ્રીજી મહારાજ છે એ જે અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ રૂપે જ અહીંયા ઉદ્બોધન કરે છે. અમુક વચનામૃતમાં શ્રીજી મહારાજ શું કરે છે કે પરોક્ષપણે ઉપદેશ આપે છે. જેમ કે દેવકીનંદન કૃષ્ણ ભગવાનનું ચરિત્ર ગઈને પરોક્ષપણે પોતાનો મહિમા કહે છે, અથવા અક્ષરધામના જે શ્રી કૃષ્ણ રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ છે એનો મહિમા કહીને પોતાનો મહિમા કહે છે. એટલે ઉપસંહારમાનંદ સંતો શું કહે છે કે પુરુષોત્તમ નારાયણ જ પોતે સાક્ષાત છે એવું કહે છે. હવે અહીંયા આ વચનામૃતમાં શ્રીજી મહારાજ ડાયરેક્ટ પોતે એ ભગવાનપણે જ અહીંયા પોતાનો એક્સપિરિયન્સ કહે છે. એટલે એ સમજવાનું છે. એટલે અહીંયા પરોક્ષપણે ઉપદેશ નથી આપતા. જે સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય તેનો કરતા પણ હું જ છું ને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ. હવે આટલું એ ભાઈએ શું કર્યું છે કે આટલી લાઈન લીધેલી છે. હવે એમાં મેં હાઇલાઇટ કર્યું છે કે આપણને ખબર છે અનંત કોટી બ્રહ્માંડ છે. એટલે અનંત કોટી બ્રહ્માંડ હોય એટલે અનંત કોટી, કેમ કે બ્રહ્માંડનું સંચાલન કોણ કરે છે? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. એટલે બ્રહ્મા અસંખ્ય હોઈ શકે, શિવ પણ અસંખ્ય હોઈ શકે. બરાબર, અને અસંખ્ય કૈલાસ અને અસંખ્ય વૈકુંઠ એ સ્પષ્ટ છે કે શિવ બ્રહ્મા અસંખ્ય છે. એટલે કૈલાસ ને વૈકુંઠ એમના જે ધામ હોય એ પણ અસંખ્ય જ હોય. અને હવે ગોલોક આગળ અસંખ્ય શબ્દ નહીં વાપર્યું. એટલે આ ભાઈએ કેવી ચાલાકી કરી કે આ અસંખ્ય શબ્દ જે વૈકુંઠ માટે વાપર્યો છે એમને અસંખ્ય શબ્દ ગોલોક માટે પણ લઈ લીધો. પણ અહીંયા મહારાજે એવું નથી કર્યું. મહારાજે ખાલી શું કર્યું છે? અસંખ્ય વૈકુંઠ અને ગોલોક બ્રહ્મપુર. હવે ગોલોક અને બ્રહ્મપુર એ બે શબ્દો અલગ અલગ વાપર્યા છે. એનો અર્થ મેં સમજાયો છે આગળ કે ઘણા બધા વચનામૃતમાં ગોલોક, બ્રહ્મપુર, શ્વેતદીપ, વૈકુંઠ આદિક ભગવાનના ધામ એવી રીતે મહારાજે ઘણા વચનામૃતમાં એનો ઉલ્લેખ કર્યો છે. પણ ગોલોક અને બ્રહ્મપુરનો અલગ ઉલ્લેખ કરવાથી એવું નથી થતું કે ગોલોક મધ્ય અક્ષરધામ ખોટું પડે છે. જેમ મેં ચાર્ટમાં સમજાવ્યું હતું ડાયાગ્રામમાં કે ગોલોક મધ્ય અક્ષરધામ છે એટલે પહેલાં જે ભક્ત ચિંતામણી કે ધામવર્ણન ચાતુરી છે એમાં ગોલોકનું વર્ણન કરે છે. પછી ગોલોકથી આગળ જે 16 દ્વાર ઓરંગીને જતા અક્ષર બ્રહ્મ તેજ પૂજ્ય આવે છે એમાં શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર એને બ્રહ્મપુર તરીકે ઉલ્લેખ કરે છે. એટલે એવું કહી શકાય કે ભાઈ સ્થાન વિશેષ આપણે કહી શકાય કે ગોલોક અને ગોલોકધામ અને બ્રહ્મપુર એવી રીતે શબ્દ ઉલ્લેખી શકાય. પણ એનાથી એવું નથી થતું કે ગોલોક માયાની નીચે આવી જાય છે કે ગોલોક અનંત થઈ જાય છે, એવો અર્થ નથી થતો. કેમ કે ગોલોક જ્યાં બી વચનામૃતમાં વાંચશો ત્યાં
એક વચનમાં જ આવશે, કેમ કે ગોલોક એક જ છે અને માયાથી પર નિત્ય વિભૂતિ છે ને એની મધ્ય જ બ્રહ્મપુર છે. એટલે બંને માટે અલગ અલગ કરીને શબ્દો વાપરી શકાય. એટલે અહીંયા ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજોમય છે. એટલે શ્રીજી મહારાજ પુરુષોત્તમપણે આ વાત કરે છે, પોતાની ભગવાનપણે આ પોતાનો એક્સપિરિયન્સ કહે છે. અને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવ તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે. અને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમાં, તારા આદિક સર્વે તેજાયમાન છે એવો જે હું તે મારે વિશે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિશે મન સ્થિર થાય ને કોઈ કાળે વ્યભિચારને પામે નહીં. એટલે આમાં વચ્ચેની શરૂઆતમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારા વિશે જે અડગ નિશ્ચય કેમ થાય ને તમારા વિશે મન સ્થિર કેમ થાય, તો એના વિશે આ મહારાજ ઉત્તર કરે છે કે આવી રીતે શ્રીજી મહારાજમાં ભગવાનપણાનો નિશ્ચય થાય ને તો એ મન પછી વ્યભિચારને પામે નહીં. એટલે મેં આગળ આ સમજાયું કે આમાં એકાર્થતા રહેલી છે કે આ જે શ્રીજી મહારાજ છે વિભવરૂપ એ જ સાક્ષાત આ પરોક્ષ રૂપ છે, એટલે એનાથી અલગ તત્વ નથી. એટલે ભગવાને અવતરણ કર્યું એટલે એ અલગ આત્મા નથી થઈ જતો. સેમ નરનારાયણ ઋષિ માટે પણ લાગુ પડે છે અને સેમ દિવ્યનંદન શ્રીકૃષ્ણ ભગવાન માટે પણ લાગુ પડે છે. એ આગળ આવશે. ને જે જીવ મારે શરણે આવ્યા છે ને એમ સમજશે તેને સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ અને તે સર્વેને અંતરયામી જેવા કરીશ. પણ પછી સામર્થ્ય પામીને એમ જાણે જે હું જ મોટો છું એમ જાણીને ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને ગણવા જ નહીં એવો અહંકાર આવો દેવો નહીં. હવે જો અહીંયા મહારાજે શું કીધું, એમ જાણીને ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને ગણવા જ નહીં, કેમ કે અમદાવાદ દેશનું વચન છે. એટલે મહારાજે ત્યાં શું કીધું, પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને ગણવા જ નહીં એવો અહંકાર આવવા દેવો નહીં ને એમ જાણવું જે શ્રી નરનારાયણની કરુણાએ કરીને જ હું મોટો પામ્યો છું. એમ શ્રીજી મહારાજે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. હવે એમને શ્રીજી મહારાજે આ જ ભાવે પોતાનો એક્સપિરિયન્સ કીધો. અને આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે કે એ જે પરરૂપ છે એમાંથી જે પહેલા મન્વંતરના પહેલા સતયુગમાં એ જ ભગવાન નરનારાયણ રૂપે ત્યાં બદ્રિકાશ્રમમાં વિરાજમાન થયેલા છે અને હજુ પણ ત્યાં વિરાજમાન છે એક કલ્પ સુધી. અને બદ્રિકાશ્રમમાં જે ઘટના ઘટી, દુર્વાસા મુનિનો શાપ થયો, એના નિવારણને અર્થે જે નારાયણ ઋષિ એટલે કે આ શ્રી કૃષ્ણ ભગવાન જે પરરૂપ એ શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા છે. એટલે આપણે આરતીમાં કહીએ છીએ કે નારાયણ નરભ્રાતા દ્વિજકુળ તનુધારી. એટલે શ્રીજી મહારાજ, નારાયણ ઋષિ અને આ ત્રણેયમાં એકતા છે. એ જ અહીંયા ચરિતાર્થ થાય છે કે મહારાજ શું કહે છે, એમ જાણીને ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ, એટલે પોતે એ નરનારાયણ ઋષિ જ છે, તેને ગણવા જ નહીં એવો અહંકાર આવવા દેવો નહીં. એટલે આવી સામર્થ્ય આપે ભગવાન તો પણ તમારે અહંકાર આવવા દેવો નહીં. એટલે અહીંયા આવી ગઈ એકતા, પ્રત્યક્ષ શ્રી નરનારાયણ. હવે આ જે ભાઈ છે એ નરનારાયણને તો ગણતા જ નહીં, એટલે એમને તો અહીંયા આ સેન્ટેન્સ તો ખબર જ નહીં પડે કે ભાઈ શ્રીજી મહારાજે આવું કેમ લખ્યું. ત્યાં એ લોકો એવો અર્થ આપશે કે અહીંયા પ્રત્યક્ષ શ્રી નરનારાયણ કીધા એટલે શ્રીજી મહારાજ જ સમજવાના. તો એવું જ સમજવાનું છે. પણ નરનારાયણ એ શ્રીજી મહારાજથી અલગ નથી. એ લોકો શ્રીજી મહારાજથી અલગ માને છે નરનારાયણને. પણ અહીંયાથી પણ આપણને ખબર પડે કે આ જે સ્વરૂપો છે નરનારાયણ, શ્રીજી મહારાજ ને શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામના, એ ત્રણેય વચ્ચે અહમતાત્મા એક જ છે, એટલે એક જ તત્વ છે. એટલે અહીંયાથી એમને જે અર્થઘટન કર્યું કે અહીંયા અસંખ્ય એવું વિશેષણ મૂક્યું છે, પણ અસંખ્ય ગોલોક આગાડી નથી મૂક્યું, પણ એમને લઈ લીધું અને એમને શ્રીજી મહારાજનો હેતુ પકડી લીધો. શ્રીજી મહારાજે જ આગળના બચાવમાં સ્પષ્ટ કર્યું છે, એ ના લીધું, પણ અહીંયાથી એમને એમની રીતે શબ્દ ફેર કર્યો અને શ્રીજી મહારાજનો હેતુ બનાવી દીધો. અને શું સાબિત કર્યું, અસંખ્ય દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન. પણ એ અહીંયાથી ખોટું પડે છે. બરાબર. હવે આગળ બીજું હું તમને રેફરન્સ આપું, વચનામૃત મધ્ય 19માં જતા રહો. અને આના પર તો સેતુમાળા ટીકા અને હરિવાક્ય સુધા સિંધુ પણ અવેલેબલ છે કે આવી જ રીતે મહારાજ જ્યારે શુષ્ક વેદાંતિના ગ્રંથ સાંભળે છે ત્યારે પણ, એટલે સ્વપ્નમાં, એટલે કે શ્રીજી મહારાજ માટે યોગ નિંદ્રા કહેવાય અથવા યોગ સમાધિ કહેવાય, એમાં મહારાજ આ ધામમાં યાત્રા કરે છે, તો એનું વર્ણન આવે છે. કેમ કે આ વચનામૃતમાં શું થાય છે કે મહારાજ જે શુષ્ક વેદાંતિ છે, કે જે અમુક વેદાંતનો એક પંથ છે કે જે શુષ્ક માર્ગને અનુસર્યો છે, કે એ વેદાંતનું જ્ઞાન મેળવીને પછી શુષ્ક થઈ જાય, તે બી ના કરે, ભગવાનની ઉપાસના પણ ના કરે, પણ અહમ બ્રહ્માસ્મિ થઈને એમ પછી કોઈ વિધિ નિષેધમાં ના માને, એ શુષ્ક વેદાંતનો પંથ છે. એટલે મહારાજ એનું સાંભળીને ઘણા ઉદાસ થઈ ગયા અને પછી અહીંયા તો એવું લખ્યું છે કે ઘણી વાર સુધી દિલગીર થઈને પોતાના હાથે નેત્રમાંથી જળ લઈને એમ બોલ્યા છે, શ્રીમદ ભાગવદ્ ગીતા ઉપર જે રામાનુજ ભાષ્ય તેની કથા સાંભળીને અમે રાત્રિએ સૂતા હતા. એટલે આટલા દિલગીર થઈ ગયા પછી મહારાજ કહે કે અમે પછી શ્રીમદ ભાગવદ્ ગીતા ઉપર જે રામાનુજાચાર્યએ ભાષ્ય લખ્યું છે કે જેમને વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કર્યું છે, એ જ મત મહારાજે સ્વીકારેલો છે. એમનું ભગવદ્ ગીતા પરનું ભાષ્ય વાંચ્યું ને પછી મહારાજ સૂતા.
પછી અમને સ્વપ્ન થયું જે અમે ગોલોકમાં ગયા, બરાબર. હવે મહારાજ કઈ જાય છે સ્વપ્નમાં? ગોલોકમાં. અક્ષરધામમાં નથી કહેતા. શિક્ષાપત્રી 121 પ્રમાણે ગોલોક અમારું ઇપ્સિત ધામ છે ને એના વિશે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી અમે મુક્તિ મારી છે. એટલે મહારાજ અમુક વાર ગોલોકથી અક્ષરધામનો પણ ઉલ્લેખ કરી દે છે. એટલે અમે આગળ સમજાવ્યું હતું કે ગોલોક મધ્ય અક્ષરધામ છે, એટલે ગોલોક કહેતા અક્ષરધામ પણ આવી ગયું ને અક્ષરધામ કહેતા ગોલોક પણ આવી ગયું. એટલે અહીંયા એકાર્થતા સંબોધાયેલી છે કે અમે ગોલોકમાં ગયા. ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા, તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે, તે તો સ્થિર સરખા જણાય, અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે. તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે. અને તે કીર્તન ગાતા જાય ને ડોલતા જાય, જેમ કેફે કરીને ગાણા થયા હોય ને તે ડોલે ને ગાય, તેમ કીર્તન ગાઈને ડોલે. પછી અમે પણ એ ગાવતા હવા તે ભેળા જઈને મળ્યા અને કીર્તન ગાવા લાગ્યા. એટલે શ્રીજી મહારાજ પણ જોડે જે બધા મુક્તો હતા ગોલોકમાં એમની જોડે કીર્તન ગાવા લાગ્યા. તે ગાવતા ગાવતા એવો વિચાર થયો છે, આવી જે પરમેશ્વરની પ્રેમ ભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના, તેનો ત્યાગ કરીને જે મિથ્યા જ્ઞાની થાય છે અને એમ જાણે છે જે અમે જ ભગવાન છીએ, તે મહાદુષ્ટ છે. એટલે જે આ શુષ્ક વેદાંતિઓ એવું જાણે છે કે ભાઈ અમે જ ભગવાન છે, એમ આ જે ભાઈ છે ને એમની પણ સમજણ થોડે ઘણે અંશે આવી જ છે. જ્યારે એ લોકો દેવકીનંદન કૃષ્ણને નીચે ઉતારે છે માયાની નીચે, ત્યારે એ લોકો મિથ્યા જ્ઞાન જ કરે છે. એ લોકોને એમ છે કે અમે શ્રીજી મહારાજને બહુ ઉપર લઈ જઈએ છીએ, શ્રીજી મહારાજનો સર્વોપરી મહિમા સમજે છે. પણ આવી રીતે જે અજ્ઞાને કરીને સમજો ને, એમાંથી ભગવાનના સ્વરૂપનો જ દ્રોહ થાય છે. એટલે આ લોકો પણ શું છે, મિથ્યા જ્ઞાની જ છે. ખાલી જ્ઞાનનું પેલું શું કહેવાય કે ચોલો ઓઢીને એવું સમજાવે છે કે અમે શ્રીજી મહારાજનો બહુ મહિમા સમજીએ છીએ, પણ શ્રીજી મહારાજનો ખરેખર મહિમા સમજતા નથી, એ ભગવાનનો દ્રોહ જ કરે છે. એટલે આ લોકો પણ કેવા છે, મિથ્યા જ્ઞાની જ છે. એટલે મહારાજે એમના માટે શું કીધું, મહાદુષ્ટ છે એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ નારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહીં, એવો લાવો એક કાગળ લખીને દેશના સત્સંગી પ્રત્યે મોકલીએ. હવે આ ભાઈને હું વિનંતી કરીશ કે આ કાગળ વાંચજો, એમાં શું લખે છે એની હું ચર્ચા નહીં કરતો, આ વિડીયો બહુ લાંબી થઈ જશે. પણ અહીંયા મેઇન હું તમને શું બતાવવા માગું છું કે અહીંયા મહારાજ ક્યાં ગયા, ગોલોકમાં. ત્યાંથી સંપૂર્ણ થઈ ગયું ને એમાં જ બધા જે મુક્તો છે કોના કીર્તન ગાતા હતા, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના. ને એમાં મહારાજ કીર્તન ગાવા લાગ્યા અને મહારાજે એવું કીધું કે આવી પ્રેમ ભક્તિને આવી પરમેશ્વરની ઉપાસનાનો ત્યાગ કરીને મિથ્યા જ્ઞાની થાય છે, એને મહારાજે મહાદુષ્ટ કીધા. હવે લો તમે ગોલોકમાં અલગ શ્રી કૃષ્ણ અધિપતિ હોય અને અક્ષરધામ એનાથી અલગ હોય, તો પછી અહીંયા મહારાજે લખવું છે ને કે અક્ષરધામમાં ગયા, તો આનો અર્થ કેવી રીતે કરશો? એટલે અહીંયાથી એ પણ તમારું ખોટું થઈ જાય છે કે ગોલોક અનંત છે અને ગોલોકમાં અનંત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે. બરાબર, આખું વચનામૃત વાંચી લેજો જેને પણ વધારે જાણવાની ઈચ્છા હોય. હવે એ જ ભાઈની મેં બીજી કમેન્ટ લીધી છે, કેમ કે આમાં પણ એમને એવું કીધું છે કે દેવકીનંદન અનંત છે. બરાબર, આ ખબર નહીં આ વસ્તુ કઈથી લાયા છે, અનંત દેવકીનંદન કૃષ્ણ. હવે એમને આ બીજી કમેન્ટમાં એવું લખ્યું છે કે દેવકીનંદન કૃષ્ણ જેવા અવતારો તો અનંત છે, જોઈએ પ્રમાણ. હવે પ્રમાણ આપે છે. આમાં જે અમદાવાદના વધારાના 11 વચનામૃત છે એમાંથી એક વસલાલીનું પહેલું એમાંય એમને શું કર્યું છે ખબર છે, રામકૃષ્ણાદિક જે ભગવાનના અનંત અવતાર તેને તો એ સર્વે અંશે કરીને જાણે. હવે આ પ્રમાણ નથી, હું તમને બતાવીશ કે આનો અર્થઘટન જ ખોટું કર્યું છે. અમને આખું સેન્ટેન્સ નહીં લીધું, અંશે કરીને જાણે એ તો ભૂલ છે એવું મહારાજે કીધું, પણ આટલું લઈ લીધું, અંશે કરીને જાણે. અનંત અવતાર એટલે અસંખ્ય રામકૃષ્ણાદિક અવતાર જેની કોઈ ગણતરી નથી. એટલે રામકૃષ્ણાદિક જે ભગવાનના અનંત અવતાર, તો અનંત કઈ લગાવી દીધો કે રામે અનંત છે અને કૃષ્ણ અનંત છે એવો અર્થ કરી દીધો. બરાબર, એટલે આનો ઉત્તર મેં આપ્યો છે ડિટેલમાં, હું તમને બતાવવા આગળ. પણ આ આમની અવળી સમજણ જુઓ. પછી બીજું આપ્યું, નિષ્કાળ સ્વામી અનંત કોટી દેવકીનંદન કૃષ્ણ પરમાત્માને હાથ જોડીને ઊભા રહે છે, તે પ્રકારનો ભાવ કહે છે. હવે આવું મેં નિષ્કાળ સ્વામીનું કોઈ કીર્તન સાંભળ્યું નથી. નિષ્કાળ કાવ્ય છે એમાં આવું કોઈ કીર્તન છે નહીં. એટલે આ પણ બનાવટી કીર્તન છે. એમાં શું કહે છે, કોટી અવતારના કારણ કહી કોટી કૃષ્ણ કર જોડ, નિષ્કાળ રહે ચરણમાં મેરે ઇષ્ટ કી હજુર. એટલે આવું મને ખબર નથી કે નિષ્કાળ કાવ્યમાં આવું કોઈ નિષ્કાળ સ્વામીએ બનાવેલું છે. અને નિષ્કાળ સ્વામીએ શું કહેલું છે ને એ ભક્તિ ચિંતામણી પ્રકરણમાંથી જોઈશું. કોટી એટલે કરોડો, આપણને પાછો અર્થ સમજાવે છે કે કોટી એટલે શું. પછી આચાર્ય વિહારીલાલજી મહારાજ રચિત હરિલલામૃત ગ્રંથમાં અનંત કે દેવકીનંદન કૃષ્ણની વાત આવે છે. કૃષ્ણાદિ અવતાર જે હરિના તે તો ઘણા થાય છે, તેના અંગ અવયવ તુલ્ય પ્રતિમા સર્વત્ર દેખાય છે. જે છે અક્ષરવાસી કોઈ સમયે આવ્યા નથી આ સ્થળે, તો તેના તન તુલ્ય દિવ્ય મૂર્તિ બ્રહ્માંડમાં ક્યાં મળે. હવે અહીંયા અનંત કૃષ્ણ દેવકીનંદન કૃષ્ણ કઈ કીધા છે, કૃષ્ણાદિ અવતાર જે હરિના તે તો ઘણા થાય છે. એટલે વિહારીલાલજી મહારાજને શ્રીજી મહારાજની અનંતની ઉપાસના છે. એટલે મેં આગળ પણ સમજાવ્યું છે કે શ્રીજી મહારાજની પરોક્ષ રૂપ જોડે એકતા કરી દો એટલે પરોક્ષ રૂપ જ સર્વ અવતારનું કારણ, અવતારનું મૂળ છે.
એટલે શ્રીજી મહારાજમાં અવતારી ભાવ રાખો એટલે તમે બધા અવતારોનું કારણ શ્રીજી મહારાજને કહી શકો. એ જ ભાવે અહીંયા કીધું છે કે કૃષ્ણાદિ અવતાર એટલે કૃષ્ણ આદિ એટલે બધા અવતારો આવી ગયા. એનાથી એવો મિનિંગ નથી કે કૃષ્ણાદિથી એવો મિનિંગ નથી કાઢ્યો કે અનંત દેવકીનંદન કૃષ્ણ. બરાબર, આનો ઉત્તર હું તમને 1 by 1 બતાવું. એટલે મેં અહીંયા એમને જવાબ આપેલો છે, તમે કમેન્ટમાં વાંચી શકશો. પહેલું પ્રમાણનો જ ખોટો અર્થ સમજાવ્યો. બરાબર, અહીંયા જે આ વચનામૃત અસલાલીનું પહેલું લીધું છે ને, એમાં મહારાજ શું કહે છે કે ભગવાનનો ભક્ત અક્ષરધામને કેમ પામતો નથી, એના 4 કારણ બતાવે છે. ને એમાં ત્રીજા કારણ તરીકે આ સેન્ટેન્સ વાપરે છે. એમાં પહેલું કારણ શું બતાવે છે કે પોતાની મુક્તિ થવી એ પોતાનું ક્રિયાબળ સમજે છે, એને પહેલી ભૂલ બતાવે છે. એ ભગવાનના આશરાનું બળ નથી, શરણાગતિનું બળ નથી, એ ભૂલ સમજાય છે. બીજું, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની સેવા કરવી તે જ મુક્તિ છે એમ નથી માનતા, એ બીજી ભૂલ. અને ત્રીજું, રામકૃષ્ણાદિક જે ભગવાનના અનંત અવતાર તેને તો એ સર્વે અંશે કરીને જાણે છે, એ જ એમને વિશે મોટી ભૂલ છે. બરાબર, એમને શું કર્યું, ખાલી અહીંયા સુધી વાક્ય લીધું, આ ના લીધું, એ જ એમને વિશે મોટી ભૂલ છે. એટલે એને જે પ્રમાણ આપ્યું છે એ જ મહારાજ કહે છે કે એ ભૂલ છે. એટલે અંશે કરીને જાણે છે એ ભૂલ કેમ કે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે અને એ અવતારની તમને પ્રાપ્તિ થાય પ્રત્યક્ષ રૂપે, તો એ અવતારમાં સંપૂર્ણ અવતારી ભાવ સમજવાનો છે. એ તો આપણા નંદ સંતોએ કરેલું છે કે ભાઈ એવું કરવા નથી ગયા કે ભાઈ આમાં કેટલી કળા રહી છે, કેટલા અંશ છે, આ અંશાવતાર છે કે નહીં, એવું નહીં. ભગવાનના અવતારની પ્રાપ્તિ થઈ ગઈ પ્રત્યક્ષ રૂપે, તો એમાં પછી દિવ્ય અવતારી ભાવ જ, કેવો અવતારી ભાવ કે સાક્ષાત અક્ષરધામના અધિપતિ છે, એવી રીતે જ એમની ઉપાસના કરી. એટલે પછી મેં એમને સમજાવ્યું, અહીંયા અવતારને વિશે અંશભાવ કહે ને અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન જે અવતાર ધારણ કરે છે એમ ના માને, એ જ ભૂલ કહી. અને રામકૃષ્ણ આદિ એટલે અનંત રામ ને અનંત કૃષ્ણ નહીં, પણ રામકૃષ્ણ અને બીજા અનેક અવતાર. એટલે એમને એનો અર્થ ખોટો કર્યો. એટલે પહેલું તો અડધું વાક્ય આપ્યું અને આ રામકૃષ્ણ આદિકનો ખોટો અર્થ સમજાય. એવી રીતે આ લોકો બધાને ઊંધા પાટે ચડાવે છે. એટલે મેં કીધું કે આવી રીતે ઊંધા પાટે ના ચડાવે. પછી બીજું જે બનાવટી કીર્તન આપ્યું એમાં મેં લખ્યું કે આ નિષ્કોણ સ્વામીના નામે ગોઠવી દીધું છે. આવું નિષ્કોણ કાવ્યમાં આવું કીર્તન આવતું નથી. ભક્ત ચિંતામણી તો પ્રમાણિત ગ્રંથ છે, બરાબર છે, એ તો બધા સ્વામિનારાયણ સંપ્રદાયના મત પંથો સ્વીકારેલ છે. એના પ્રકરણ 1માં શું કહે છે એ જ જોઈ લો ને. મેં કે જે અક્ષરધામના અધિપતિ છે એ જ ભગવાન પહેલાં નરનારાયણ રૂપે આવ્યા, પછી દેવકીનંદન કૃષ્ણ રૂપે અને પછી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ્યા. આ મેં તમને આગળ પ્રકરણ 1 ભાગ 1માં સમજાવ્યું છે કે ભાઈ જે ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન કરે છે એ શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ કેવા છે, કોટી કામદેવના ગર્વને હરે છે અને આપ ઈચ્છાએ અવતરી યુગોયુગ જનના કાર જ કરો. એટલે એ જ ભગવાન યુગોયુગ અવતાર ધારણ કરે છે. એવું નથી કે પહેલી વાર પધાર્યા છે ભગવાન. પછી કહે છે કે પ્રથમ મૂર્તિ ધર્મથી પ્રગટ્યા પૂરણ કામ નરનારાયણનાથજી, તમે રહ્યા બદ્રિકાદ્રા, આવ્યો પહેલો નરનારાયણનો ઉલ્લેખ. પછી ત્યાર પછી વસુદેવ દેવકીથી પ્રગટ્યા મથુરામાઈ, એટલે બીજો આવ્યો વસુદેવ દેવકીથી દેવકીનંદન કૃષ્ણ ભગવાનનો. અને પછી છેલ્લે કહે છે કે ત્યારે તમે પ્રગટ્યા કૌશલ દેશમાં ઘનશ્યામ. અને પછી જ્યારે અસુરોનો અધર્મ વધ્યો અને પછી ભક્તિ ધર્મ અસુરોથી ભય પામ્યા ત્યારે શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા. કોણ? તો આ જે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે. પછી જે હરિલીલામૃતનું પ્રમાણ આપ્યું એમાં પણ કૃષ્ણાદિ અવતાર એવું કીધું, એનાથી રામકૃષ્ણ આદિ એટલે અનંત રામના અનંત કૃષ્ણ નહીં, પણ રામકૃષ્ણ અને બીજા અનેક અવતાર એવો અર્થ થાય છે. અને અક્ષરવાસી પહેલી વાર પધાર્યા એ શેપક અથવા અતિશયોક્તિ પદ હોઈ શકે. કેમ કે જે હરિલીલામૃત છે, હરિલીલા કલ્પતરુ, હરિચરિત્રામૃત સાગર, આ બધા ગ્રંથો કેમ લખાયેલા છે કે શ્રીજી મહારાજના જે અનેક ચરિત્રો છે એ ચરિત્રો ભક્તો સુધી પહોંચે. અને મહારાજે કીધું છે કે ભગવાનના લીલા ચરિત્રોનું સ્મરણ કરી રાખવું. એના માટે દરેક આચાર્યોએ આ પ્રયત્ન કરેલો છે કે જેટલા ચરિત્રો એમને ભક્તો પાસેથી ખબર પડ્યા હોય તો આ ગ્રંથમાં આલેખાયેલા છે. એટલે આ બધા ગ્રંથો ભગવાનના ચરિત્ર સાંભળવા માટે છે. અને જો વિરોધાભાસ આવતો હોય તો એના મૂળભૂત ગ્રંથોથી વચ્ચાનું શિક્ષાપત્રીથી એનો વિરોધાભાસ દૂર કરવો પડે. એટલે અહીંયા ધારો કે એવું લખ્યું છે કે ભાઈ અક્ષરવાસી પહેલી વાર પધાર્યા, તો આ અતિશયોક્તિ પદ હોઈ શકે, બરાબર. એનાથી તમારે એવું નહીં કે પછી શિક્ષાપત્રી ખોટી પાડ્યો અંદર. અને આની જે હરિલીલામૃતની ભૂમિકા છે અને એમાં જે ઇતિહાસ સમજાવ્યો છે એ જ ખોટો પડે. કેમ કે જે ભક્ત ચિંતામણીમાં નિષ્કાળ સ્વામીએ સમજાવ્યું એ જ વસ્તુ અહીંયા ભૂમિકામાં સમજાયેલી છે. તો પછી એવું થોડી હોય કે જે લેખકે ભૂમિકા લખી હોય એ ખોટી હોય ને અંદર અર્થ બીજો સમજાયો હોય. એટલે આ અતિશયોક્તિ પદ હોઈ શકે. અને પછી મેં એમને છેલ્લે સૌથી મોટું પ્રમાણ મેં જોતું હોય તો આ ભાઈ વચ્ચાનું મધ્ય 64 વાંચી દો. એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનને માયાની નીચે ઉતારે, અથવા એવું કહે કે ગોલોક માયાની નીચે છે, ગોલોક અનંત છે અને એના અધિપતિ દેવકીનંદન શ્રી કૃષ્ણ છે. અને એમ કહીને દેવકીનંદન શ્રી કૃષ્ણને સૂક્ષ્મ રીતે નીચે ઉતારવાનો પ્રયત્ન કરે ને તો સૌથી પહેલાં વચનાઉત મધ્ય 64નું જ પ્રમાણ આપી દેવાનું. એ શ્રીજી મહારાજે સ્વયં સ્પષ્ટતા જ કરી દીધી છે આમાં. એટલે તમારે કોઈ બીજો પ્રશ્ન પૂછવાની જરૂર જ નહીં. એમ જ અહીંયા મેં મૂકેલું છે કે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા જ છે કે તેમાં અધિક ન્યૂન ભાવ છે? એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન છે આમાં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે
અમે વ્યાસજીના કરેલા સર્વે ગ્રંથ તે સાંભળ્યા. એટલે ભગવાન સ્વામિનારાયણ જાતે કહે છે, અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા અને પછી પૂર્વાપર વિચારીને જોયું ત્યારે એમાંથી અમને એમ સમજાયું છે જે મત્સ્ય, કચ્છ, વરા, નૃસિંહ આદિક જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી તે શ્રી કૃષ્ણ ભગવાન છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે? આ બધા જેટલા અવતાર છે એના અવતારી, એટલે મૂળ રૂપ છે. પણ બીજા અવતારની પેઠે શ્રી કૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. આ શ્રીજી મહારાજની પોતાની સમજણ છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે આપના ઈષ્ટદેવ છે અને તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર. હવે કોઈ કહે કે ભાઈ આ જે શ્રી કૃષ્ણ ભગવાન કીધા એ તો અનાદિ શ્રી કૃષ્ણ સમજવાના, તો આ ફકરો પછી વાંચવાનો આગળ. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે આપના ઈષ્ટદેવ છે અને તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ ભાગવત પુરાણના દસમ સ્કંદને વિશે સંપૂર્ણ કહ્યા છે. હવે શ્રીમદ ભાગવતનો દસમ સ્કંદ શું છે? દેવકીનંદન કૃષ્ણ ભગવાનના ચરિત્રો છે. એટલે અહીંયા મહારાજ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનની જ વાત કરે છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે અમે દસમ સ્કંદને અતિશય પ્રમાણ કર્યો છે અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રી કૃષ્ણ ભગવાનના જ છે. બરાબર થઈ ગયું સ્પષ્ટ? દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન શું છે? અવતારી જ છે. અને એ જ ફરીથી શ્રીજી મહારાજ રૂપે આવ્યા હતા. એટલે આપણે શ્રીજી મહારાજમાં પણ અવતારી ભાવ રાખીએ છીએ. એટલે અવતારી ભાવ રાખવો એટલે શું? કે એમને શ્રી કૃષ્ણ ભગવાન જ સમજવા, એ જ અવતારી ભાવ છે. શ્રી કૃષ્ણથી અલગ સમજો તો મહારાજના જે ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો કહેવાય. હવે એવું કહેશો નહીં કે અનાદિ શ્રી કૃષ્ણની વાત ચાલે છે. એટલે મેં કીધું કે કદાચ કોઈ એવું પ્રશ્ન એવું શંકા કરે કે આ તો અનાદિ શ્રી કૃષ્ણની વાત ચાલે છે. પણ અહીંયા દસમ સ્કંદમાં કોના ચરિત્રો છે? શ્રી કૃષ્ણના ચરિત્રો છે. બરાબર. એટલે જે પણ બહુ એ કરવા જાય દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતાર માટે તો એને આ મધ્ય 64 જ પકડાઈ દેવાનું. એટલે વાંચી લો અમે શ્રીજી મહારાજ શું કહે છે. બરાબર. એટલે શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણ ભગવાનની એકતા કરીને પછી શ્રીજી મહારાજને અવતારી કીધેલા છે દરેક નંદ સંતોએ. અને પછી અમુક ગ્રંથોમાં એવું પણ પ્રતિપાદન છે કે શ્રીજી મહારાજની અનન્ય ઉપાસના હોય અને એની પરોક્ષ રૂપ, એટલે પરોક્ષ રૂપ બી શ્રી કૃષ્ણ રૂપ જ છે રાધા લક્ષ્મી સહિત, એની જોડે એકતા કરીને પછી અનન્ય ઉપાસના કરતા હોય એટલે બીજા દેવકીનંદન કૃષ્ણને પણ એમના અવતાર કહે તો એવું પ્રતિપાદન થઈ શકે, એમાં કોઈ બાદ નથી. પણ જે લોકો પછી અતિશયોક્તિમાં દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનને માયાની નીચે ઉતારી દે, બરાબર, અને પરબ્રહ્મ તત્વમાંથી ખસાડી દે, તો એ તો પછી ભગવાનના સ્વરૂપનો દ્રોહ છે અને શ્રીજી મહારાજની વાણીનો જ દ્રોહ છે. એટલે શ્રીજી મહારાજની વાણી આપણે ખોટી નથી થવા દેવાની. એટલે આ વચનાઉત પહેલું જ પકડાઈ દેવાનું જે લોકો દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતાર માટે કોઈ પણ એલફેલ શબ્દ વાપરે ત્યારે. આવા જે સ્વામિનારાયણ સંપ્રદાયના મત પંથો છે જેમાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે એટલો દ્વેષભાવ ભરેલો છે ને, તો એ અડધા નાસ્તિક જેવા જ છે. ભલે એ ગમે તે બધી લપ કર્યા કરે કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના કારણ ને આ ને તે, પણ એમને શ્રીજી મહારાજ કોણ છે ને એ પણ ખબર નથી. ખાલી એમને જે એમના ગુરુઓએ જે શીખવાડેલું છે એ ખાલી રટ્ટો માર્યા કરે છે અને એટલા જે અમુક સેન્ટેન્સો લઈ લીધા છે એ બધાને ફોરવર્ડ કરીને ઊંધું સમજાવે છે. આવા વચનાઉત મધ્ય 18નું એમાંય વાંચો. નાસ્તિક કોણે કહેવાય? શ્રીજી મહારાજ જાતે સમજાવે છે. અહીંયા એવું જ કહે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો સર્વે પ્રકારે વિચારીને જોયું છે આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વે કુસંગથી અધિક કુસંગ તે કયો છે? તો જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્તવત્સલ છે, પતિત પાવન છે, અધમ ઉદ્ધારણ છે, એવો પણ ભગવાનની કોળનો જેના હૈયામાં વિશ્વાસ નહીં, તે એવા તો આ સંસારમાં બે મત છે. એક નાસ્તિકનો અને બીજો શુષ્ક વેદાંતિ, જે શુષ્ક વેદાંતિની વાત કરી. વેદાંત તો આપણે 4 શાસ્ત્રોમાં વેદાંતે કરીને ભગવાનનું સ્વરૂપ જાણવાનું છે, પણ એમાં જે શુષ્ક વેદાંતિ છે એ ભગવાનનું એકદમ ખંડન કરે છે. એટલે પછી ભગવાનની ભક્તિ નહીં ને ઉપાસના નહીં, કશું કરવાનું નહીં. એ શુષ્ક વેદાંતિનો મત છે. એ બે અતિ કુસંગ છે. અને પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાળે છૂટકો થાય. તથા બાળ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા ઇત્યાદિ જે મોટા પાપ તેના કરનારાનો પણ કોઈ કાળે છૂટકો થાય ખરો. પણ એ બે મતની જેને પ્રતીતિ આવે તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં. એટલે આ બે મતમાં જે જતો રહ્યો નાસ્તિક થઈ ગયો અથવા શુષ્ક વેદાંતિમાં, તો પછી એનો છૂટકો ના થાય, કેમ કે એમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય. હવે એના શા માટે એ મહારાજ સમજાવે છે, ખાસ સાંભળજો. એની સમજણ વેદ શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે. એમાં આ ભાઈ જે કમેન્ટ કરે છે એ પણ જે મત પંથમાં માને છે ને એ લોકો અડધા નાસ્તિક જેવા જ છે. તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે રામચંદ્રજી ને શ્રી કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા અને શ્રી કૃષ્ણે દૈત્ય માર્યા હતા. આ વચનાઉત પણ મેં કેમ લીધું છે ને, આ વચનાઉત પણ હું કેમ સમજાવું છું ને, એ આ જ ભાઈએ કમેન્ટ કરી હતી. એ એવું કહે છે કે શ્રીજી મહારાજનો હેતુ શું હતો, એ કાલ્પનિક એ લોકોએ હેતુ બનાવ્યો છે પાછળથી ઉમેરેલો. એવો કોઈ હેતુ છે નહીં. હેતુ પરથારામાં આપેલો જ છે કે શ્રીજી મહારાજ કેમ પ્રગટ થયા, પણ આ લોકોએ એવો કાલ્પનિક હેતુ ઉમેરેલો છે કે ભગવાનના અવતારોનું કલ્યાણ બાકી છે અને એમના ભક્તોનું કલ્યાણ બાકી છે. એટલે શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે ભગવાનના અવતારોએ જન્મ ધારણ કર્યો અને એમના જે મુક્તો હતા એમને અવતાર ધારણ કર્યો અને પછી શ્રીજી મહારાજનું જ્ઞાન કર્યા પછી એ લોકોનું કલ્યાણ થયું. આવો મન ઘડિત કાલ્પનિક હેતુ આ લોકોએ પાછળથી બનાવેલો છે.
એટલે આ લોકોની સમજણ કેવી છે, આ જે બ્રહ્માજીએ દોડ પહોર સૂતી કરીને ત્યારે પધાર્યા, નહીં કે રાવણને કંસ મારવા. એટલે આ ટોન્ટની ભાષામાં શબ્દ વાપર્યો છે, નહીં કે રાવણ કે કંસ મારવા. એટલે રાવણને કંસ મારવાને એ લોકોએ શું ગણ્યું છે, એકદમ નીચલું કાર્ય કર્યું છે. એટલે એના માટે જ હું આ વચનામૃત બતાવું છું. એટલે જે મેં નાસ્તિક કીધા ને અમને કે અડધા નાસ્તિક, તો એ જ મહારાજ સમજાવે છે કે નાસ્તિક કેવું સમજે છે કે જે રામચંદ્રજીને શ્રી કૃષ્ણ ભગવાન તો રાજા હતા ને શ્રી કૃષ્ણે દૈત્ય માર્યા. પેલા ભાઈએ કીધું ને કે આ તો કંસ માર્યા અમને, એના માટે થોડા શ્રીજી મહારાજ પધાર્યા હતા. એટલે નાસ્તિક જેવી જ સમજણ થઈ. શ્રી કૃષ્ણે દૈત્ય માર્યા તથા પર સ્ત્રીના સંગ કીધા માટે ત્રીજા નરકમાં પડ્યા છે. એવી રીતે અધમ ઉદાહરણ ને પતિત પાવન એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી. આ લોકોને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે પરમેશ્વરની બુદ્ધિ નથી. અને જે અનંત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન આ લોકો જે પ્રતિપાદન કરે છે ને, એના માટે મહારાજ આગળ શબ્દ વાપરશે. અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે. એટલે જે નાસ્તિક હોય એ કર્મથી કલ્યાણ, કે ભાઈ કર્મ જ બધું છે. તે જ્યારે કર્મ કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય. એટલે નાસ્તિકનો મત એવો છે શુષ્ક વેદાંતિનો, કે ભાઈ ખાલી કર્મ કરતું રહેવાનું, પછી જ્યારે જ્ઞાન પ્રગટ થઈ જાય ત્યારે આપણે જ ભગવાન થઈ જાય. એટલે બધા જીવાતમાં ભગવાન થાય તો અનંત ભગવાન થઈ જાય. એવી રીતે અનંત ભગવાન માન્યા છે. એટલે આ લોકોએ અનંત દેવકીનંદન શ્રી કૃષ્ણ કીધા એટલે એ લોકોએ અનંત જ ભગવાન માનેલા છે. પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી. જેમ મેં આગળ સમજાવ્યું કે પર સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાનનું રાધાલક્ષ્મી સહિત નરનારાયણ સ્વરૂપ દેવકીનંદન કૃષ્ણ અને શ્રીજી મહારાજ તત્વ તો એક જ ભગવાન છે. એ બધામાં કંઈ અલગ અલગ આત્મા નહીં રહેલો. પણ આ લોકોએ શું કર્યું છે, બધા અવતારોને અલગ પાડી દીધા છે. એટલે દરેકના અલગ અલગ ધામ એ કલ્પના કરી છે. એવા ધામ છે જ નહીં શાસ્ત્રમાં. બહાર નૃસિંહ ભગવાનનું કયું ધામ છે, પછી મત્સ્ય અવતારનું કયું ધામ છે, એવા કોઈ ધામ નહીં. એ બધા ભગવાન એક જ છે. એમાં કોઈ અહમત આત્મા એ અલગ અલગ નથી. પણ આ લોકોએ અનંત ભગવાન માન્યા છે. જેમ આ ભાઈએ લખ્યું કે અનંત દેવકીનંદન શ્રી કૃષ્ણ, તો મહારાજે એ લોકોને શું કીધા છે, નાસ્તિક જેવા જ કીધા છે. પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી. જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે માટે એ મત છે તે વેદથી વિરુદ્ધ છે. એટલે આ ભાઈ માટે મેં આ ખાસ રેફરન્સ મૂક્યો. આ બધું વચનામૃતમાં જ છે. અહીંયા નંબર પણ મૂક્યો છે. આ તમારા મતપંથમાં તમે જે ગુરુઓને માનો છો એ લોકો આમાં શું કહેવાય, નિરૂપણ નહીં કરે આ બધા વચનામૃતમાં. કેમ કે એ લોકોને શ્રી કૃષ્ણ પ્રત્યે દ્વેષ છે. એટલે શ્રી કૃષ્ણનો મહિમા આવશે એ વચનામૃતનું કોઈ એ જે મતપંથો હશે સ્વામિનારાયણ સંપ્રદાયના, એ એના પર ચર્ચા જ નહીં કરે, એને ફેરવી જ કાઢશે. અને પછી છેલ્લું રેફરન્સ આપી દો, જ્યાં મહારાજે આવા લોકો માટે વિશેષણ આપ્યું છે. જે રામ ભગવાન કે શ્રી કૃષ્ણ ભગવાન, આ સ્વામિનારાયણ સંપ્રદાયના જ અમુક મતપંથો, જે શ્રીજી મહારાજના સર્વોપરી મહિમા કહેવામાં આ બધા અવતારો જે પૂર્ણ અવતાર છે, રામ, શ્રી કૃષ્ણ, દેવકીનંદન, એને માયાથી નીચે ઉતારી કાઢે છે. અને એને પરબ્રહ્મમાં નથી ગણતા ને, પરબ્રહ્મ તત્વમાંથી કાઢીને માયાની નીચે ઈશ્વર કોટીમાં મૂકી દે છે. એના માટે મહારાજે વિશેષણો આપ્યું છે. એ હવે છેલ્લું જોઈ લો, બહુ મજા આવશે. એટલે હું તમને કોઈ વિશેષણ નથી આપતો, આ શ્રીજી મહારાજે જ વિશેષણ આપેલું છે, એ જોઈએ. શ્રીજી મહારાજ બોલ્યા, સાંભળો, ભગવાનની વાર્તા કરીએ. ત્યારે તાલ ફકાસ લઈને સંત કીર્તન ગાવતા આવા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે, કોના અર્થે થાય છે, જીવના કલ્યાણને અર્થે. અહીંયા તો આ લોકોએ એવો હેતુ મૂક્યો છે કે આ રામકૃષ્ણાદિક અવતારને કલ્યાણ કરવાનું બાકી છે. આવું કયા શાસ્ત્રમાંથી આ લોકોએ ઉપાડી લાવ્યા છે? એ તો વિચારતા નથી ને ગમે તેમ લખ્યા કરે છે. ને પબ્લિક પણ ગાડી છે કે આવું જે પ્રતિપાદન કરે છે એને માની પણ લે છે અને તાલીઓ પાડે છે. વચનામૃત તો વાંચો. અહીંયા શું મહારાજ કહે છે કે આ બધા અવતારો શેના અર્થે થાય છે? જીવના કલ્યાણને અર્થે. તેને તો માયાનું કાર્ય એવું છે, આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી. આ ભગવાન અવતાર ધારણ કરે છે મનુષ્ય રૂપે, પણ એમને કંઈ મોહ થતો નથી. ને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિઃશંક વર્તે છે. ને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચ વિષયને પણ સારી પીઠે ભોગવે છે. તેને જોઈને આ સંસારને વિશે જે અક્ટર ડાયા મનુષ્ય છે તે પરમેશ્વરને વિશે દોષ પરઠે છે. એટલે આ જે અવતારના વિશે દોષ કોણ પરઠે? આ જે અક્ટર ડાયા હોય ને એ લોકો આ રામકૃષ્ણાદિક અવતારમાં એવું કહે કે આ લોકોને તો બહુ વાસના હતી, આટલી સ્ત્રીઓ કરી, આમ કરી, પછી રામ ભગવાન તો એમની પત્ની માટે રડ્યા છે, આમ છે. એટલે એ લોકો એમને આમ માઇક માણસો જેવા ગણે છે. પણ મહારાજે કીધું કે આ તો ભક્તજનની ભક્તિને અંગીકાર કરવા માટે ભગવાન આવી રીતે વર્તે છે. એમને કંઈ મોહ નથી અહીંયા થતો. પણ અક્ટરડાયા મનુષ્ય હોય ને એ પરમેશ્વરના જે મનુષ્ય ચરિત્રો જોઈને એમાં દોષ પડે છે. અને એમ જાણે છે એ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતાં પણ વધુ સંસારને વિશે આસક્તિ છે. એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી. એ જ ભગવાનની માયા છે. આ લોકો જે દેવકીનંદન શ્રી કૃષ્ણને નીચે ઉતારે છે ને માયાની નીચે, એ માયા જ છે. એ આ માયાનું જ કાર્ય છે કે એ લોકોને શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે ને એ સમજવા જ નહીં દેતા. અને બ્રહ્મસ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ, તેને પણ આ સંસારને વિશે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી. હવે ખાસ સાંભળો, તો બ્રહ્મથી પર
પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને માયા અને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય એમાં તે શું કહેવું? લો કહી દીધું શ્રીજી મહારાજે. શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે? બ્રહ્મથી પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એ તો રહેવાય જ ને. અને આત્મનિષ્ઠાવાળા જે સંત તેને આત્મનિષ્ઠાને તીવ્ર વૈરાગ્ય બે હોય તેને કરીને કોઈ રીતનું બંધન તો ન થાય, પણ જો તેને ભગવાનને વિશે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો સર્વે નકારા થઈ જાય. લવણ એટલે મીઠું. તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મ જ્ઞાન તથા વૈરાગ્ય છે તે તો નકારું જ છે. એટલે મહારાજે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આ 4 પાયા કીધા છે એકાંતિક ધર્મના. એટલે ખાલી જ્ઞાન ને વૈરાગ્ય હોય પણ ભક્તિ વિના એ મીઠા વગર ભોજન છે એવી રીતનું થઈ જાય ને સદા અકલ્યાણકારી જ છે એમ જાણીને સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા. જે શ્રીમદ ભાગવતમાં જે સુખદેવજી પરીક્ષિત રાજાને ઉપદેશ આપે છે ને એ બ્રહ્મ સ્વરૂપ સ્થિતિમાં હતા. ખાલી લેબલ નહીં લગાડ્યું બ્રહ્મ સ્વરૂપ, જે આજે બધા અમુક સ્વામિનારાયણ સંપ્રદાયના મત પંથોમાં લેબલ લગાડવામાં આવે છે, પણ આ તો હતા સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા. તો પણ શ્રીમદ ભાગવતને ભણતા આવા અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે દ્રઢ ભક્તિને કરતા હતા. એટલે આ જે બ્રહ્મથી પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાન કીધા ને એના જે ચરિત્રો દસમ સ્કંદમાં આ સુખદેવજીએ પરીક્ષિતને કીધા છે એની વાત કરે છે શ્રીજી મહારાજ. માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાનને વિશે ભક્તિ ન હોય તો એને મોટું દૂષણ છે. એટલે મહારાજે આજે શ્રી કૃષ્ણ ભગવાન જે શ્રી રામ ભગવાન એમના જે બધા અવતાર છે એને એમાં મનુષ્ય ભાવ પડે ને એને માયાની નીચે ગણે, એમાં પરમેશ્વર બુદ્ધિ ના રાખે ને એ લોકોને મહારાજે શું કીધા છે? અટ્ટડાયા મનુષ્ય. એટલે આ તમારા માટે વિશેષણ છે. હજુ ગોલોક મધ્ય અક્ષરધામ શૃંખલા હજુ ચાલુ જ છે અને એના પ્રમાણો પણ હજુ આવતા જ રહેશે. એટલે આવી જે મન કલ્પિત જે બધી વિચારધારાઓ છે કે અનંત ગોલોક છે અને અનંત દેવકીનંદન શ્રી કૃષ્ણ છે એ બધાનું આપણે અહીંયા ખંડન કરતા રહીશું ને એનું નિરાકરણ કરતા રહીશું. એટલે બીજા લોકોને પણ જે આવી અવળી સમજણ થયેલી છે એમની શંકા પણ અહીંયાથી દૂર થઈ શકે છે. એટલા માટે જ આ વિડીયો બનાવવાનો મારો આશય છે પ્રશ્નોત્તર ચર્ચાનો. એટલે આમાં કોઈએ અન્યથા ના લેવું, કેમ કે મેં જોયેલું છે કે ઘણા બધા લોકો વચનામૃત આખું વાંચતા નથી હોતા. ખાલી વચનામૃતમાંથી અમુક સેન્ટેન્સો આ ભાઈએ જેમ ઉપાડ્યા ને એમ પ્રવચનમાં અમુક જે સંપ્રદાયના મતપંથોમાં બધા સંતો અથવા ભક્તો આટલા સેન્ટેન્સ ઉપાડીને પછી ગમે તે પ્રતિપાદન કરતા હોય છે. તો એનાથી જ આપણે આ ચેતતું રહેવાનું છે અને સંપૂર્ણ વચનામૃતનો અભ્યાસ કરવાનો છે અને શિક્ષાપત્રીનો પણ અભ્યાસ કરવાનો છે. તો જ આપણને મહારાજ કોણ છે, દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે અને પરોક્ષ રૂપ ભગવાનનું કેવું છે ને અને અક્ષરધામ પણ ક્યાં છે એનું સાચું સ્વરૂપ આપણને સમજાશે. નહીં તો ભગવાનની માયા કેવી છે? અહીંયા ભગવાનની માયા જ કીધી કે ભગવાનની માયા એ ભલભલાને ભૂલા પાડે એવી છે. ગમે તેવો મોટો ત્યાગી વૈરાગી ગમે તેવા હોય ને એને પણ માયા ભૂલા પાડે એવી જ છે. એટલે આપણા જે મૂળભૂત શાસ્ત્રો છે એને સંપૂર્ણ રીતે વાંચવાનો અભ્યાસ કરો, કે એવું નહીં કે ખાલી અમુક સેન્ટેન્સ જે આપણને સમજાવે છે એ જ વાંચવાના. સંપૂર્ણ વચનામૃત લેવાનું છે. વચનામૃત પરથારા સહિત વચનામૃતના પરથારાને પણ છોડવાનું નથી અને એક એક શબ્દ પર તમારે વિચાર કરવાનો છે. તો તમને સંપૂર્ણ રીતે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થશે. નહીં તો આવી રીતે જો તમે અડધા વાક્યો લઈને સમજશો અને દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે આવો દ્વેષભાવ હશે ને આવી નિમ્ન ભાવના હશે તો શ્રીજી મહારાજના સ્વરૂપનો દ્રોહ થઈ રહ્યો છે એ તમને ખબર નહીં પડે, પણ તમે એવો દ્રોહ જ કર્યા કરશો અને જેનાથી પછી શું ગતિ થાય એ શ્રીજી મહારાજ જાણે અને તમે જાણો. આમાં હવે લગભગ બધી શંકા તો દૂર જ થઈ ગઈ હશે, પણ તો પણ જે મહારાજે કીધું કે આવા આટલા ડાયા મનુષ્ય છે એટલે એ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનમાં શંકા કરવાના જ. એટલે એનો વાંધો નથી કે જે પણ પ્રશ્નો પૂછશે અથવા જે પણ કંઈ નવું લાવશે એનું નિરાકરણ આપણે કરતા રહીશું. તો વિડીયોના અંતે સર્વને જય સ્વામિનારાયણ.